તો હેલો મિત્રો, અત્યારે આપણી પાસે સોનાલિકા ટ્રેક્ટર આવી ગયું છે. તેનું આપણે ગિયરનું કામ કરવાનું છે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તમારી પાસે પણ સોનાલિકા ટ્રેક્ટર હોય તો તેમાં પણ તમને પૂરેપૂરી માહિતી મળશે. એટલે માટે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે આનો ગિયર ઉતારવાનો છે. તો ફટાફટ આપણે આનો ગિયર ઉતારવાનો છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બે ભાગ ખોલીને ચેક કરી લીધું છે અને મેનડ્રાઈવમાં પણ પ્રોબ્લેમ છે અને મેનડ્રાઈવનું બેરિંગ પણ વહી ગયું છે. એટલે આના માટે આપણે આનો ગિયર આપણે નીચેની સાઈડ ઉતારવાનો રહેશે. તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ ગિયર આપણે નીચેની સાઈડ ઉતારવાનું છે. એટલે ફટાફટ ખોલી લઈએ. તો આપણે ગેર ટોપરના બોલ્ટ પણ બધા ખુલી ગયા છે અને ત્યારબાદ ગેર ટોપો આપણે નીચે ઉતારવાનો રહેશે. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ત્યારબાદ મિત્રો, આપણે ઓઇલ પણ કાઢી લીધું છે અને ત્યારબાદ આપણે મિત્રો જે ફ્રોક છે, ફ્રોકની પીનું પણ આપણે કાઢી લઈએ છીએ. તો ત્યારબાદ મિત્રો, આપણે બે ભાગ પણ કરવાના છે અને નીચેની સાઈડ આપણે ગિયર ઉતારવાનો રહેશે. તો ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે ગિયર પણ આપણે નીચેની સાઈડ ઉતારી લીધો છે અને જે ગિયર છે તે ગિયર આપણે બહાર કાઢી લીધો છે. અને ત્યારબાદ આપણે જે મેનડ્રાઈવનું જે બેરિંગ છે તે પણ આપણે ચેન્જ કરવાનું છે અને કાઉન્ટર શાફ્ટનું બેરિંગ પણ ચેન્જ કરવાનું છે. તો ફટાફટ મિત્રો, આપણે પણ ખોલી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ગિયર પણ ખોલી લીધો છે ને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે નીડલ બેરિંગ છે, ટોપ શાફ્ટ છે, તે ટોપ શાફ્ટ પણ ઘસાઈ ગઈ છે. માટે ટોપ શાફ્ટ આપણે ભરવાની રહેશે. તો તેને પણ મિત્રો ફટાફટ ભરી લઈએ. ને આપણી પાસે ટ્રેક્ટર પણ બીજું આવી ગયું. તો મિત્રો, ટોપ શાફ્ટ આપણે ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે લેથની વડેથી આપણે ટોપ શાફ્ટ કમ્પ્લીટ કરે છે. તમે જોઈ શકો છો કે જે આગળની સાઈડ ટોપ શાફ્ટ છે તેનું આપણે બેરિંગ કમ્પ્લીટ આવી જાય એના માટે આપણે લેથ વડે કામ કરે છે ભાઈ.
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ છે જે નીડલ બેરિંગ કહેવામાં આવે તે બેરિંગ છે. તો ફરીવાર મિત્રો આપણે ફિટિંગ કરવાનું રહેશે, તો આપણે પણ ફટાફટ ફિટિંગ કરી લઈએ. તો ત્યારબાદ મિત્રો આપણે જે શક્કર છે શક્કર પણ ફિટિંગ કરવાના છે, તે પણ આપણે કરી લઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગિયરના શક્કર પણ આપણે કમ્પ્લીટ ચડાવી લીધા છે. અને ત્યારબાદ કાઉન્ટર શાફ્ટની જે નટ છે નટ પણ આપણે નીચેની ટાઈટ કરી લઈએ. ત્યારબાદ મિત્રો આપણે ગિયર પણ કમ્પ્લીટ થઈ જાય એટલે ત્યારબાદ ફિટિંગ પણ કરવાનું હશે. આ તેનો સામાન છે, તે સામાન આપણે ફિટિંગ કરવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો આપણે જે બીજડા છે તે પણ આપણે લગાડી લઈએ. તો મિત્રો ત્યારબાદ આપણે બોલ પણ ફિટિંગ કરી લઈએ. તે નંબરની ચાવીથી તો મિત્રો ત્યારબાદ આપણો ગિયર પણ કમ્પ્લીટ થઈ ગયો છે, અને ત્યારબાદ આપણે ફિટિંગ પણ કરવાનું છે. તો મિત્રો આપણું ગિયરનું કામ છે તે અંદરનું કામ આપણું પૂરું થઈ ગયું છે. તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને હા મિત્રો, બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એને પણ ટ્રેક્ટર વિશેની માહિતી મળતી રહે. ત્યારબાદ મિત્રો આપણે ગિયરને ઉપરની સાઈડ ફિટિંગ કરી લઈએ. અને વરસાદ પણ આવી ગયો છે. ત્યારબાદ મિત્રો આપણે બે ભાગ છે તે ભેગા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણું ભેગું થઈ ગયું છે. અને આપણે ત્યારબાદ જે ફ્રોક છે તે બીજડા જેને કહેવામાં આવે તે પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.